નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે। જ્યારથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે ત્યારથી વિસાવદરની જનતામાં એક અલગથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાના પ્રચાર અભિયાનથી ભાજપમાં થોડો ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ લીલિયા, લીમદ્રા, હરિપુર, પિયાવા, ખાંભા, રતાંગ, મિયાવડલા અને દાદર ગામની મુલાકાત લીધી અને રાત્રે નાની મોણપરીમાં સભામાં પણ ભાગ લીધો। ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, હિતેશ વઘાસિયા, હરેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ, જયસુખભાઈ સહિત ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનને આગળ વેગવંતું બનાવ્યું હતું। તમામ સ્થળે આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે અને ફરી એકવાર વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટી ઇતિહાસ રચવા જઈ રહી હોય હાલ તો એવું કંઈક લાગી રહ્યું છે। ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને અવાજ ઉઠાવવાનો મક્કમ નિર્ધાર કર્યો, જેના કારણે વિસાવદરના ખેડૂતો યુવાનોએ સંપૂર્ણપણે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનું સમર્થન કરતા દેખાયા। હાલ ચૂંટણીના પ્રચાર અભિયાનની સાથે સાથે સંગઠન નિર્માણ માટે પણ રણનીતિઓ બની રહી છે। વિસાવદર વિધાનસભામાં મજબૂત સંગઠન નિર્માણ માટે 4 દિવસ પહેલા ત્રિદિવસીય મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંનિષ્ઠ કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે આ કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી કે વિસાવદર વિધાનસભામાં તમામ બૂથો પર ઝડપથી બૂથ સમિતિ અને પન્ના પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।